નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. મુંબઈથી કોંકણની મુસાફરી હવે સુખદ બનશે. રોરો ફેરી સેવા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ સેવા લાંબી રોડ મુસાફરીને અડધી ઘટાડશે અને કોંકણના લોકો માટે એક નવી ભેટ સાબિત થશે. અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય વિવાદમાં આવ્યા. ટીવી કે રેલીમાં બાઉન્સરે કાર્યકરોને ફેંકી દીધા હોવાની ઘટના બની. વિધાનસભા ચૂંટણી પહેલાં વિજયની રાજકીય રેલી દરમિયાન આ ઘટના બની. રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં એક દુઃખદ ઘટના બની છે. ગૂગલ મેપની મદદથી દિશા શોધી રહેલ એક વાન બંધ પુલ પાર કરતી વખતે નદીમાં તણાઈ ગઈ. 9 લોકોમાંથી 5 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. 2 બાળકો સહિત 4 લોકો હજુ પણ ગુમ. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ખાસ બંધન છે. પૂર્વ વિદેશ સચિવે જણાવ્યું કે ભારતને વેપાર યુદ્ધમાંથી રાહત મળશે. ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ નિવેદન આપ્યું, બંને દેશો ટૂંક સમયમાં ફાયદાકારક કરાર પર પહોંચી શકશે. જો કોઈ આપણને પડકારશે તો રાજનાથસિંહે કરી પાકિસ્તાન પર નિશાન સાધ્યું. ભારત યુદ્ધ કેવી રીતે લડશે તે જણાવ્યું. તેમણે કહ્યું હતું કે ભારતમાં વાતચીત યુદ્ધથી અલગ નથી. સરદાર સરોવર ડેમ 90% ભરાયો છે. પાણીની આવકને ધ્યાનમાં રાખીને આવતીકાલ સવારે 8 કલાકથી ડેમના દરવાજા પુનઃ ખુલાશે. નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરાયા. અમેરિકાના ટેરિફને પગલે સુરત ડાયમંડ ઉદ્યોગમાં છવાયા ચિંતાના વાદળ. ડાયમંડ ઉદ્યોગ રત્ન કલાકારોની થઈ શકે છે ચટણી. ટેક્સટાઇલમાં પણ માલ સપ્લાય ઘટતા વેપારીઓને પડશે ફટકો. ભાજપમાં કોંગ્રેસીકરણથી ભાજપના કાર્યકર્તા દુઃખી. કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાની નારાજગી દર્શાવતો પત્ર સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. મોડાસાની સફળતા બાદ ભરૂચ ખાતે ટીવી 13 ગુજરાતીના મહાસન્માન પુરસ્કાર આયોજન કરવામાં આવ્યું. કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મહેમાનોના હસ્તે સેવાકીય પ્રવૃત્તિ કરતા મહાનુભાવોનું ટીવી 13 ગુજરાતી દ્વારા સન્માન. પ્રખ્યાત ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી ખેલૈયાઓને ઝુમાવશે. અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ પર એસી ડોમમાં જામશે પ્રાચીન અર્વાચીન ગરબાનો સમન્વય. 17,500 ખેલૈયાઓ એકસાથે રમી શકે તેવું આયોજન.